પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે શરૂઆત કરીએ છીએ 5મા ચેપ્ટરના MCQથી. તો આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? તો કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાના આ ચેપ્ટર 9 માર્ક્સનું છે અને બેઝિક મેથ્સવાળાને આ જે ચેપ્ટર છે એ 13 માર્ક્સનું છે. 13માંથી એક પણ માર્ક્સ જવો ન જોઈએ, બધા માર્ક્સ આપણા કવર થવા જોઈએ. હવે બધા માર્ક્સ કવર કરવા માટે સેક્શન એ આવડવો જરૂરી છે. જો સેક્શન એ આવડશે તો જ બધા માર્ક્સ કવર થશે ને કે નહીં થાય. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે કોમેન્ટ કરીને ઝડપથી જવાબ લખો કે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 minus A13 is equal to dash. If the common difference of AP is 5, the value of A18 minus A13 is equal to dash. હાલો ફટાફટ ઝડપથી આન્સર આપો કે આનો શું આન્સર આવશે. સો હવે કેવી રીતના સમ કરવાનું? તો આપણને જે છે એ શું કીધું છે ભાઈ? A18 minus A13 બરાબર. કોમન ડિફરન્સ કેટલો કીધો છે? તો કે ભાઈ આપણને કીધું 5, એટલે D બરાબર આપણને 5 કીધું છે. તો અહીં એક ડીની ફોર્મ્યુલા મૂકી શકો કે ભાઈ A18 minus A13 upon 18 minus 13 બરાબર કે નહીં? તો હવે આ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ આ પણ કરી શકો. AM minus AN વાળી ફોર્મ્યુલા યુઝ ન કરવી તો ડાયરેક્ટ મૂકી દો A18 minus A13, અહીંયા મૂકવાનું A plus 17D માઇનસ કાઉન્સમાં A plus 12D, હે ને? તો આ A plus 17D એમનમ માઇનસ A એમનમ માઇનસ 12D. તો હવે એ તો શું થઈ જાય? કટ થઈ જાય બરાબર, કારણ કે એક પ્લસ ને એક માઇનસ છે. હવે 17Dમાંથી 12D જાય, 17માંથી 12 જાય એટલે 5D વધે. ડીની જગ્યાએ આપણને આપ્યું છે કેટલું? 5. તો 5 5 25, 5 5 25 એટલે ઓપ્શન સી આન્સર આવે. ડન છે? ઓકે. એના પછીનું કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા નાના બાવને ખબર પડે ફોર ધ એની AP A10 ઇઝ ઇક્વલ ટુ ડેશ. અહીંયા 10 કીધું છે એટલે A plus 9D આન્સર આવે ભાઈ બરાબર. નાના બાવને ખબર પડે એટલે સી આન્સર સાચો છે. ત્રીજો ક્વેશ્ચન, સમાંતર શ્રેણી -3 -1/2 અને 2નું 11મું પદ ખાલી જગ્યા છે બરાબર. -3 -1/2 -2 ડેશ ઇઝ 11 ટર્મથી ઇઝ ડેશ. હાલો 11મું પદ કયું છે? ફટાફટ ઝડપથી જવાબ આપે. 44 લોકો છે, બધા વિડીયો લાઇક કરી નાખે. આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે 1 કલાકમાં 200 લાઇક સુધી પહોંચાઈ જાય. જે લોકો નવા છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે અને ફટાફટ બુક અને પેન લઈને સમ સોલ્વ કરતા જાઓ, મને કોમેન્ટમાં જવાબ આપતા જાઓ. બધાય સમની હું રીત સાથે તમને કરાવીશ, ચિંતા નહીં કરતા. પણ જેટલા લોકો આવે છે એ બધાય જળવાઈ રહે. હાલો ત્રીજામાં ઝડપથી આન્સર આપે. ત્રીજામાં તેજસ્વી કઈ છે? ડી આવશે. સરિતા કઈ છે? એ આવશે. ગુજરાતીના પેપરમાં ઉત્તર વહીમાં કુલ લખતા ભૂલાઈ ગયું થશે. હવે ગુજરાતીને પેપરમાં ઉત્તર વહીમાં કુલ લખતા ભૂલાઈ ગયું તો શું થશે? હવે કાંઈ નહીં થાય, ચિંતા ન કરો. જે ભૂલાઈ ગયું એને ભૂલી જાઓ અને તમારું કાંઈ કામનું નથી. બારકોડ સ્ટીકરની અંદર ઓલા જે બારકોડ આવે કે ને બેટા, એ જ કામનું છે. બાકી બધી માહિતી તો આપણે એક શું કહેવાય કે ઓપ્શન તરીકે લખીએ છીએ. એ બારકોડ સ્કેન કરશે એટલે તમારી બધી માહિતી આવશે, એટલે ચિંતા નહીં કરતા. ઓકે. વિરાજ પરમાર કઈ છે? ત્રીજામાં એ આવે 22. ઓકે. ઝાલા કઈ છે? બી આવે. પછી રાયચંદ્રજી મેઘાણી કઈ છે? સી આવે. સોયબ કઈ છે? એ આવે. મેઘાણી કઈ છે? સી આવે. એકબીજા મેઘાણી આવ્યા, એક અહીંયા મેઘાણી છે. હે મેઘાણી. હાલો ચલો ડન છે. તો હવે જોઈએ. હવે આપણે લોકોને જે છે પ્રથમ પદ A ઇઝ ઇક્વલ ટુ -3 આપ્યું છે. ડીનું ફોર્મ્યુલા છે A2 minus A1, હે ને? ડી બરાબર A2 minus A1, A2 -1/2 માઇનસ -3, અહીંયા -1/2 એમનો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 3 થઈ જાય. હવે ચોકડી ગુણાકાર કરવાનો ભાઈ. તો કે ભાઈ -1 એમનો 3 દુ 6 એના છેદમાં 2, 6માંથી 1 જાય એટલે 5/2 બરાબર છે. હવે આપણને 11મું પદ ગોતવાનું કીધું તો ગોતી લઈએ. A11 બરાબર A વત્તા 10D બરાબર. તો એ કેટલું છે? તો કે એ આપણે આગળ -3 છે વત્તા 10 એમનામ. ડી બરાબર કેટલા? તો કે 5/2, 2 પંચાને 10 -3 એમનામ 5 5 25, 25માંથી 3 જાય એટલે જવાબ આવે 22. ડન છે. એના પછીના ક્વેશ્ચનમાં આગળ વધીએ ભાઈ. અગર તમે 11th 12th કરવા ઈચ્છતા હોય તો સમત્વ શ્રેષ્ઠ સ્કૂલ છે કે જે નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ફોર્મ ભરી લો.
જે સ્કૂલ તમારા મગજમાં હોય સમત્વા બેને કમ્પેર કરો, સારી લાગે ત્યાં તમે એડમિશન લ્યો. ચોથો પ્રશ્ન, સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે. In AP 5, 7, 9, 11, 13, 15 the sixth prime number is dash. હાલો મને ઝડપથી કોમેન્ટમાં આન્સર કરીને લખો. ડન છે. ફટાફટી ભાઈ. 44 પોગી ગઈ છે લાઈક. નવા આવેલા લોકો ઝડપથી લાઈક કરે. જે લોકો આવ્યા છે એ બધાએ અંત સુધી જળવાઈ રહે તો ડેફિનેટલી તમને ફાયદો થશે. હાલો ફટાફટ ઝડપથી. કોણ સૌથી પહેલા આન્સર લખે શું વાંચી રહ્યો છું? વિરાજ કઈ છે ડન. હાલો બાપા. ઓકે મને કોમેન્ટ આવી. હાલો નાગજી બારોટ કઈ છે ડી આવે. પંકજ કઈ છે ચોથામાં બી આવે. અયાન કઈ છે ડી આવે. અબુ કઈ છે બી આવે. ગ્રામર કઈ છે સી આવે. સુજલ રબારી કઈ છે બી આવે. ઓકે હાલો ડન છે. તો ભાઈ બી એ સી અને ડી બધા ઓલમોસ્ટ કઈ છે. ઓકે અલી મહેંદી કઈ છે બી આવે. ઋત્વિક સોલંકી કઈ છે ડી આવે. ઓકે સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા જોઈએ આ જે એપી છે સમાંતર શ્રેણી છે એમાં બબ્બેનો ગેપ છે. તો પહેલાં 5, 7, 9, 11, 13, 15. હવે આમાં બબ્બેનો ગેપ છે એટલે હું વધારી દઉં 17, 19, 21. આ ખાલી સમજવા માટે. હવે આપણને પ્રાઇમ નંબર કીધો. ગુજરાતીમાં કહેવાય અવિભાજ્ય સંખ્યા. એટલે શું? એવો નંબર કે જે પોતાના ટેબલમાં આવે, બીજા કોઈના ટેબલમાં ન આવે. તો જુઓ આ પહેલી અવિભાજ્ય સંખ્યા, આ બીજી 9 એ પ્રાઇમ નંબર ન કહેવાય, અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. કેમ? 3ના ઘડિયામાં આવે એટલે. આ 11, આ 13, 15 એ અવિભાજ્ય સંખ્યા ન કહેવાય કારણ કે 5ના ઘડિયામાં આવે એટલે 3ના ઘડિયામાં આવે. 17 અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણને છઠ્ઠી કીધી. તો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી સંખ્યા કઈ મળે? 19. એટલે ઓપ્શન બી આવે આન્સર. તો ભાઈ પ્રાઇમ નંબર એટલે જે પોતાના જ ટેબલમાં આવે, બીજા કોઈના ટેબલમાં ન આવે એને પ્રાઇમ નંબર કહેવાય. એના પછીનો ક્વેશ્ચન ઝડપથી સમ કરવા મળો. સોલ્વ કરીને મને કહો કે 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k = ડેશ. બરાબર. 2k + 1 13 5k - 3 are 3 consecutive terms of any AP અથવા તો NAP then k = ડેશ. ફટાફટ ચલો. ડોડિયા કઈ છે કે બી આવે છે. જૈનિલ કઈ છે બી આવે છે. ઓકે કિરણ કઈ છે બી આવે છે. વેરી ગુડ. ચલો બધા લોકો આન્સર આપે ભાઈ. ફટાફટી આન્સર આપે. 200 લાઇક્સનો ટાર્ગેટ છે. કોઈ નવા લોકો આવ્યા હોય અને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયો લાઇક કરી દે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. ચલો ફટાફટી ભાઈ. યશ કઈ છે એ આવે. ઓકે આગળ વ્યા જઈએ. યાદવ કઈ છે બી આવે. વેરી ગુડ. ચલો ગેમર કઈ છે બી આવે. ડન છે. પછી જીનિશ પટેલ કઈ છે 4 આવે. ડન છે. પછી કરણ કઈ છે બી આવે. અરવિંદ આહિર કઈ છે ડી આવે. ઓકે શિવમ કઈ છે હાઈ સર હાઈ. હાલો તમે લોકો બી કહો છો તો આપણે જોઈ લઈએ શું આન્સર આવે એમ. તો ડિયર સ્ટુડન્ટ્સ આન્સર બી જે છે એ 4 આવશે. કેમ? તમારે આમાં મૂકવાનું ડી = ડી. ફોર્મ્યુલા મૂકવાની a2 - a1 = a3 - a2. આ તમારે ફોર્મ્યુલા મૂકવાની. a2 - a1. a2 એટલે કે 13 માઇનસ a1 એટલે શું? પેલું પદ 2k + 1 પણ કાઉન્સમાં મૂકવાનું ને કે લોચા પડી જાય. હવે a3 એટલે ત્રીજું પદ શું છે? તો કે 5k - 3 માઇનસ a2 એટલે 13. એક જ પદ છે એટલે કાઉન્સમાં મૂકવાની જરૂર નથી. હવે આપણે શું કરશું? તો કરીએ માઇનસ 13 એમ -2k - 1 પ્લસ માઇનસ થઈ જાય. 5k માઇનસ ઓછે અહીંયા વધતા થઈ જાય એટલે 13 ને 300. ડન છે. અહીંયા આપણે કરી નાખીએ 13માંથી 1 જાય એટલે 12. બરાબર. આ 16 માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થાય = 5k એમ. આ -2k છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો અહીંયા જે છે 16 અને 12 બેનો સરવાળો કરો એટલે 28 થાય. 5 ને 2 7k થાય. 7 ચોક 28. 7 4 are 28. તેથી k = 4. એટલે 4 જવાબ જે છે એ આવે. આને આ જ ક્વેશ્ચન આપણને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. જે લોકોને મેથડ કરવાની બાકી હોય ઝડપથી સ્ક્રીનશોટ લઈ લે અને ડન લખે. હાલો ડન છે. આવો ક્વેશ્ચન આપણને 2 માર્ક્સના એક્ઝામમાં પૂછાઈ શકે ને 1 માર્ક્સમાં પૂછાઈ શકે ભાઈ. એટલે ખાસ આ સમ કરી લેવાનો. 13 માર્ક્સનું ચેપ્ટર છે પૂરા આવવા જોઈએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન સમાંતર શ્રેણી 2x અને 26. તો x બરાબર ખાલી જગ્યા. હાલો ઝડપથી.
2x and 26 are three consecutive term of an AP, then x is equal to dash. ફટાફટ આન્સર આપો, શું આવશે? ઝડપથી ઝડપથી ઝડપથી. ક્યારે લાઈવ ચાલુ કર્યું? હમણાં 8 વાગે લાઈવ ચાલુ કર્યું છે ભાઈ. ચલો ઝડપથી, જે લોકો નવા આવ્યા છે ઝડપથી ફટાફટ વિડીયોને લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરે ફટાફટથી ભાઈ. લો મોલું થાય છે મોલું. ઝડપથી ઝડપથી ઝડપથી. દાખલા ગણીને જવાબ આપજો. રીત ન આવડતી હોય તો કોમેન્ટમાં લખજો, હું રીત શીખવાડીશ. તીર્થ છઠ્ઠામાં ડી કઈ છે? કૃષ્ણા પટેલ ઓકે કીધું બેને. પંકજ કઈ છે? છઠ્ઠામાં સી આવશે. હાલો ભાઈ, અમુક લોકો સી કઈ છે, અમુક લોકો ડી કઈ છે. શું જવાબ આવે એ જોઈએ. અહીં હા બરાબર ના. હાલો બાપલિયાઓ, હાલો ઝડપથી જવાબ આપો. પંકજભાઈ કઈ છે? સી. વેરી ગુડ. તમારે બધાને સરસ મજાનો જવાબ દેવાનો છે ભાઈ. હાલો 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 ભાઈ. પંકજે ડી કીધું. 45 લોકો છે, 45 જણા જવાબ આપે તો કોમેન્ટનો ઢગલો થાય, પણ આપો જવાબ. ખાલી બે હોવાથી મેલ નહીં આવે ભાઈ. હાલો હાલો હાલો. આવ્યો જવાબ તમારે કોઈને? કેટલો? સી. સી. હા હાલો ભાઈ, તમારે ભાઈ અમારે અહીંયા જે છોકરાઓ બેઠા છે પ્રેક્ટિસ કરવા માટે એને સી આન્સર આવે છે. તમારે શું આવે છે જરાક કહેજો. હાલો હાલો ઓકે હાલો. સી. ચેનિલ કઈ છે છઠ્ઠામાં? સી. અબુ કઈ છે? સી. જયેશ કઈ છે? સી. કનુભાઈ કઈ છે? સી. વેરી ગુડ. ચલો ફટાફટી ભાઈ. સાહેબે નાખી દીધી છે ખુરશી, કારણ કે પછી મજા આવે હે ને. તો જેમ આની પહેલાં સમ કર્યો એમ જ કરવાનો હતો. ડી ઇઝ ઇક્વલ ટુ ડી. A2 minus A1 is equal to A3 minus A2. A2 એટલે કે x minus A1 એટલે 2. A3 26 minus x. હવે ભાઈ આ માઇનસ x છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે x plus x. -2 છે, આ બાજુ આવે તો પ્લસ 26 plus 2. x plus x એટલે 2x. 26 ને 2 28 થાય. અહીંયા આન્સર આવશે 14 2s are 28. 14 દુ 28 એટલે x બરાબર 14 આન્સર આવે. એટલે સી આન્સર આવી ગયો. ડન. હાલો એના પછી આપણને શું કીધું છે ભાઈ કે સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. હાલો 30 term of AP 10 7 4 is dash. ઝડપથી કરો ફટાફટ આન્સર આપો. બધાય બુક અને પેન લઈને બેઠે ભાઈ. આપણે ભલે આપણે 5000 લોકો નથી કરવા, આપણે 50 લોકો હોય પણ બધા એવા હોવા જોવે કે જે ભણવાવાળા હોય હે ને. હાલો ફટાફટી. એ નથી કરવા એટલા માટે કારણ કે થતા નથી, બાકી થતા હોય તો કરવા જ હોય. એમાં બીજું કાંઈ હોય નહીં, સમજી ગયા ને તમે. ખોટું લેવા બોલવાનું લે. હાલો સી. ઓકે સી આન્સર આવે છે. સુજલ રબારી કઈ છે? અમરીન કઈ છે? સી આન્સર આવે. શિવમ કઈ છે? સી આન્સર આવે. ઓકે ઓકે ઓકે. સી લોકો જેટલા કહે છે એ બધાનો જવાબ જે સાચો છે. કેવી રીતના સી આન્સર આવે ધ્યાન રાખો. આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 આપ્યું છે, ડીનું સૂત્ર છે. બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 7 - 10 એટલે -3 આવી ગયું. હવે આપણને કીધું કે 30મું પદ શોધો એટલે A30 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 29D A વત્તા 29D. એ 10 છે, 29 એમનમ, ડીની જગ્યાએ -3 10 એમનમ. અહીંયા પ્લસ માઇનસ શું કરશું? માઇનસ કરશું. હવે 29 ગુણ્યા 3 કરી નાખીએ ભાઈ. તો આ 9 તરી 27 વધી પડી બેન. 3 દુ 6 2 8 એટલે જવાબ કેટલો આવ્યો? 87. હવે પ્લસ માઇનસ માઇનસ 87 માંથી 10 જાય 77 બરાબર. 87 માંથી 10 જાય 77. આન્સર કેમાં આવે? માઇનસમાં. એટલે સી આન્સર આવે. હાલો આવડા સમ કરો. નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી છે? બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એપી. આ તો કરવાની જરૂર નથી, આમને બી ખબર પડે. કઈ સમાંતર શ્રેણી છે? કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ ફટાફટ ફટાફટ. હાલો ભાઈ લાઇકનો ટાર્ગેટ છે 200. પહોંચી ગયા 65. 66 થઈ ગઈ. એક મેં કરી નાખી. તમે લાઈક કરી નાખો બધા. હાલો ઝડપથી તમે બે લાઈક કરી નાખી. ઓકે હાલો શું જવાબ આવે ભાઈ? ઓકે હા સર મારું નામ બોલો. ઓકે જેનિશ પટેલ તારું નામ બોલો બેટા. ગેમિંગ બી કઈ છે? શિવમ એ કઈ છે? નીરવ એ કઈ છે? ડન છે. સુજલ ડી કઈ છે? હાલો ભાઈ ઓકે ઓકે. તો ભાઈ જોવો અહીંયા 2 પછી 4 2નો ગેપ પછી 5 એટલે આ તો સમાંતર શ્રેણી નથી.
3 માં 2 નાખો એટલે 5, 5 માં 2 નાખો એટલે 7 ને 7 માં 2 નાખો એટલે 11 એટલે આ સમાંતર શ્રેણી છે. સિમ્પલ. હાલો એના પછી જો A3 બરાબર 8 હોય, A7 બરાબર 24 હોય તો A5 ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ A3 બરાબર 8, A7 બરાબર 24 તો A5 બરાબર ખાલી જગ્યા. હાલો ફટાફટ કરો સમ. લેટ મી સી વોચ. તમને એક ફોર્મ્યુલા બેટા યાદ હોવું જોઈએ. સી આવશે એમ કહે છે A3 ઇઝ ઇક્વલ ટુ 8, A7 ઇઝ ઇક્વલ ટુ 24. તો હવે મારા મિત્રો તમારા લોકોને છે ને એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. હા, પાવણું બંધ કરી દે ને જયદીપભાઈ કહેતા હવે કોઈ નાવા ન દે. હવે અહીંયા જે છે આને જે તગડો અને હાંટડો આ બેમાં નાનું કોણ તો કે ભાઈ તગડો. જે નાનું હોય એને n કહેવાય અને જે મોટું હોય એને m કહેવાય. તો d ની ફોર્મ્યુલા છે d ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an એના છેદમાં m માઇનસ n. બરાબર. તો am એટલે 24 માઇનસ an એટલે કે 8, m માઇનસ n એટલે કેટલા m 7 અને n કેટલા છે 3. હવે 24 માંથી 8 જાય એટલે 16 જવાબ આવે છે, 7 માંથી 3 જાય એટલે 4 જવાબ આવે, ચોકે 16. તો આપણને હજી આ ડી મળ્યો છે, હજી સમ નથી મળ્યો હે ને. તો હવે આ ડી મળી ગયો તો આપણે એ ગોતી શકીએ કારણ કે આપણી આગળ A3 છે ભાઈ. A3 ઇઝ ઇક્વલ ટુ 8 છે. એનું સૂત્ર શું છે? A3 નું a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 8. હવે અહીંયા શું કરશું ભાઈ તો કે આપણે am નમ પ્લસ m નમ 2m નમ d નો આન્સર 4 મળ્યો એ મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ 8. અહીંયા કેટલા 4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ, 8 માંથી 8 જાય એટલે a ઇઝ ઇક્વલ ટુ મળી જાય 0. હવે આપણને પાંચમું પદ ગોતવાનું કીધું, ગોતી લઈએ. A5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 4d, અહીંયા 0, અહીંયા 4m નમ d 4m નમ 0m નમ ચોકે 16 વત્તા 0 એટલે 16 એટલે આન્સર આવશે C. તો જેટલા લોકો એ કહેતા હતા એ બધા ધ્યાન રાખે બેટા. યસ શિવમ તારું સાચું છે, 16 જવાબ આવે. ચલો એના પછી ભાઈ a બરાબર 2, d બરાબર 4 તો S20 બરાબર ખાલી જગ્યા. ફટાફટ શું આન્સર આવે? 600, 800, 78 કે 80. ફટાફટ જવાબ લખે. સર 8મો ખોટો છે. કોણ ભાઈ 8મો ખોટો કોણ કે છે? ઓ કાસમભાઈ 3 ને 2 5 ને 2 7 ને 2 11. ઓય સાચો જ છે. જીગાલાલા જું કેમ ખોટો કહીશ? 3 ને 2 5 એ હાય બાપા. હા 8મો ખોટો. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 4 11. આ જો આપણે પહેલા 3 જ ટર્મ જોઈએ, હા ચોથું ટર્મ ન જોઈએ એટલે આ ખોટો છે. કેમ? 3 ને 2 5 2 નો ગેપ છે, 5 ને 2 7 2 નો ગેપ છે, 7 ને 2 કેટલા 9 થાય પણ આપ્યા કેટલા 11. તો હવે અહીંયા જે છે આવડું આ સાચો થાય. જો 3.5 અને 5 1.5 નો ફરક, એમાં 1.5 નાખો એટલે 6.5, એમાં 1.5 નાખો એટલે 8. 8મો ખોટો છે. કોઈ કીધું હતું ગોતવા દો. યસ માફિયા ગેમિંગ તારો જવાબ સાચો છે. આ માફિયા ગેમિંગ એટલે તીર્થ નહીં નૈતિક છે. નૈતિક જ છો ને. માફિયા ગેમિંગ કોણ છે ભાઈ? ચલો ડન છે ભાઈ. આનો જવાબ સી આવે. સાચી વાત છે. અહીંયા ભૂલ પડી હતી. આભાર. પેલા તો મને એમ લાગ્યું કે આ માફિયા ગેમિંગ ઊંઘમાં છે, પછી ખબર પડી હું ઊંઘમાં છું. એ ભાઈ તો જાગે છે. હાલો અહીંયા ધ્યાન રાખો. આનો આન્સર કે હાલો a બરાબર 2 અને શું કહેવાય કે d બરાબર 4 તો S20 બરાબર ખાલી જગ્યા. ફટાફટ હાલો. આભાર ભાઈ. હાલો શું જવાબ આવે? લાઈક નો ટાર્ગેટ છે 200, 800. ઓકે લાઈક નો ટાર્ગેટ 800 નથી, 200 જ છે. 800 પછી રાખશું. બરાબર. તો 200 લાઈક સુધી પહોંચાડો ભાઈ ઝડપથી. ઓકે હવે આમાં તેજસ્વી કઈ છે? સી આવે છે. નીરવ કઈ છે? બી આવે છે. બાઇક લવર કઈ છે? ઓકે દેવ છે. ઓકે માફિયા ગેમિંગ દેવ. હાલો એના પછી જીનિસ્ટ 10માં બી કઈ છે? શિવમ 800 કઈ છે? વેરી ગુડ. હાલો હવે જોઈએ આપણે. પ્રિયા મેમ આવી ગયા ને? ફોન કરો. 8 વાગે આવવાનું તો કેમ નથી આવ્યા? તમે ફોન કરો, લોકો કામે તરત ન આવે એટલે. અને કેવો ફટાફટ હમણાં ઊંઘમાંથી ઊભા થઈને ત્યારે આવે. હાલો S20 SN નું સૂત્ર છે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d.
S20 કીધું એટલે એની જગ્યાએ અહીંયા 20/2 ઇઝ ઇક્વલ ટુ 2m નમ એ એટલે આપણને 2 આપ્યું છે, મૂકી દઈએ. અહીંયા જે છે એ પ્લસ 20 - 1 એટલે કેટલા થશે 19, અને પછી કરશું. ડી આપણને આપ્યું છે 4. આને કટ કરીએ એટલે જવાબ આવે 10. 10 એમ નમ 2 દુ 4 વત્તા 20 માંથી 1 જાય એટલે 19, અને 19 દુ 19 ચોક 76 બરાબર 76, અને આ બેને પ્લસ કરો એટલે 80 થાય. સોરી, અહીંયા મલ્ટિપ્લિકેશન આવે, અને 80 ગુણ્યા 10 કરો એટલે કેટલું આવે 800. એટલે આન્સર જે આવશે એ આવશે બી. હાલ કરો એના પછી ફટાફટ. કોઈ સમાંતર શ્રેણી માટે એ 25 - એ 20 બરાબર 15 હોય તો ડી બરાબર ખાલી જગ્યા. હાલો ગોતો બાપા ગોતો, જવાબ આપો. ડી ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટી ઝડપથી. હાલો, લાઇકનો ટાર્ગેટ છે 287 લાઇક થઈ ગઈ છે ભાઈ. ઝડપથી 200 લાઇક સુધી પહોંચવાનું છે, પહોંચાડી દો ભાઈ. 3 આવશે. ઓકે, હાલો જોઈએ ભાઈ. અમારે એક ભાઈ એમ કહે છે એ આવે છે, બીજા હજી ભાઈ બહેનો ગણેશ બધા સમ 800 ડી. ઓકે, હાલો આનો જવાબ કયો. ઓકે, પાસ થવા શું કરવું? 13મું 14મું ચેપ્ટર. હાલો ફટાફટ. જીનિસ્ટ પરમાર 11માં બી આવે છે. મકવાણા ગૌતમભાઈ આવી ગયા એમ ને. ગૌતમ કહે છે 3 આવે છે. હાલો હું થોડુંક 3 આવે છે આન્સર. હાલો ડન છે. અમારે કોમેન્ટમાં બધા શું કહેશે એ જોઈએ. કોણ 3 કહે છે? સર તમારી એપ્લિકેશન ચાલુ થતી નથી. એપ્લિકેશન તો ચાલુ થવી જોઈએ, શું પ્રોબ્લેમ આવે લખો કોમેન્ટમાં. ઓકે, દેવ માફિયા ગેમિંગ, મને તારું નામ ખબર પડી ગઈ. ઓકે, ઉવેશ પરમાર. ઓકે ચલો ડન છે ભાઈ. એ જવાબ બધાય કહે છે, તમારો જવાબ સાચો છે. ડી ની ફોર્મ્યુલા યાદ રાખવાની, am - an એના છેદમાં m - n. આ am છે, આ an છે, તો સમની અંદર am - an બરાબર 15 આપ્યું cm નમ. અહીંયા m એટલે 25, n એટલે કે 20, અહીંયા 15 એમ નમ 5, કારણ કે 25 માંથી 20 જાય એટલે 5, અને 5 તેરી 15. એટલે જવાબ જે છે એ શું આવે ભાઈ? એ આવે. શું આવે? એ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઝડપથી જવાબ આપો. સમાંતર શ્રેણી એ 18 - એ 8 ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો શું આન્સર આવશે? એ 18 - એ 8 ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટી 51માં શું આન્સર આવશે ભાઈ? લાઇકનો ટાર્ગેટ છે 200, 100 એ પોગવા આવ્યા છીએ. 91 થઈ ગઈ છે. જે નવા આવ્યા હોય એ લાઇક કરી નાખે, અને નવા લોકો જે આવ્યા છે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખે. આપણું ટાર્ગેટ છે કે 1 લાખ સુધી પહોંચી જવું. ઓલરેડી 89,418 પોગાઈ ગયું છે ને, તો ઘટેશ બહુ ઓછા, તો પછી તમે હું લેવા રાહ જોવો? કરી નાખો ફટાફટી સબસ્ક્રાઈબ. ફટાફટી ભાઈ. લેટ્સ સી, ચલો શું જવાબ આવે છે? બી આવ્યો તમારે શું આવે? ચાલો કયો ભાઈ. હા, અહીંયા મારું મોઢું જ દેખાય કા, કારણ કે સાહેબ નિરાતે બેઠા. હા બાપુ. હાલો ઝડપથી ભાઈ. ક્રિશ કહી છે 10માં ડી આવે. ઓકે, અમરીન મલેક કહી છે બી આવે. ઓકે અમરીનબેન વેલકમ. હાલો બધા જાગો છો ધીમે. હાલો જેનિસ્ટ માફિયા ગૌતમ ખોવાઈ ગયો પાછો. ઋત્વિક સોલંકી ડી આવે છે. મકવાણા ગૌતમ આવ્યો ડી. ઓકે, બધા લોકો ડી કહે છે એટલે આન્સર લખે છે 2D. ભાઈ સમ કરતા રહેજો, ખાલી શું કહેવાય કે આમને ABCD અઠ્ઠા નહીં કહેતા, અને જે ન આવડે એ પાછો સ્ક્રીનશોટ લઈ લેજો. જુઓ ભાઈ, એ 18 - એ 8 કીધું છે, તો ફોર્મ્યુલા છે a + 17D થાય - a + 7D. જો અહીંયા બેઠો તો કાંઈ બોલવાનું નહીં. a + 17D એમનમ - a એમનમ -7D એમનમ. એ કાકા તો પહેલાં જ ઉડી ગયા, એક પ્લસ ને એક માઇનસ છે, એટલે જો અહીંયા બેઠો તો કંઈ બોલો નહીં. હાલો 17D માંથી 7D જાય એટલે વધે કેટલા? 10D. એટલે જવાબ આવે બી. ડન છે. જેને ન આવ્યો હોય એ સમ લખી શકે છે ફટાફટ. અને જે ન આવડતો હોય જ્યારે હું ક્વેશ્ચન લખવાનું શરૂ કરું ને, હારવાર લખવાનું શરૂ કરી દેજો હે ને, એટલે આપણો ટાઈમ ન બગડે. હાલો 13મો ક્વેશ્ચન. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે. હાય બરાબર. અને આમાં પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે, તો ડી બરાબર ખાલી જગ્યા.
હા 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 હાલો કરો ક્વેશ્ચન. ઓકે, ઇન ધ એપી the sum of the first three term is 48 બરાબર, અને આપણને એમ કીધું and the multiple of the first term and last term is 252, then d is equal to dash. હાલો ઝડપથી ફટાફટી જવાબ આપે જગતની માલિપા બેઠેલા લોકો હે ને. પેલા ત્રણ પદનો સરવાળો 48 છે. ધ સમ ઓફ ધ ફર્સ્ટ થ્રી ટર્મ ઇઝ 48. ફર્સ્ટ અને લાસ્ટ પદનો મલ્ટિપ્લિકેશન 252 છે, ધેન d ઇઝ ઇક્વલ ટુ ડેશ. આમાં હું હમણાં એવું છે હાલો હે નહીં, ખાલી s 3 ઇઝ ઇક્વલ ટુ 48 આવે. હાલો હાલો બાપા હાલો જગતની માલિપા બેઠેલા લોકો ઝડપથી જવાબ મને આપો ફટાફટી ફટાફટી ફટાફટી. ટન 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 તારા લાગી ગયા મસ્ત મજાના. હાલો 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 કેટલા કોઈ કેમ કહે છે ઋત્વિક 6 આવે છે, તીર્થ કહે છે ડી આવે છે. ઓકે હાલો બા હાલો રાતવા સુમિત કહે છે ડી આવે છે. હવે આ સમ કેમ કરવાનો મોટા ભાગે અહીંયા કન્ફ્યુઝ થાય છે, મોઢા બધાના પડી ગયેલા છે એટલે આપણે કરી નાખીએ, ખોટી રાહ નથી જોતા. ત્રણ ક્રમિક પદનો સરવાળો અહીંયા 48 કે એટલે પેલું પદ એ, બીજું a પ્લસ ડી સમજો અને ત્રીજું a પ્લસ 2d સમજો. આ બધાનો સરવાળો કેટલો કીધો આપણને 48 કીધું, એટલે આપણે અહીંયા પ્લસ કર્યો, બીજું કાંઈ નથી કર્યું હે ને. તો હવે અહીંયા હું શું કરીશ a એટલે 3a થાય પ્લસ અને d એટલે શું થાય 3d થશે. કેમ? કારણ કે આ 1d ને આ 2d એટલે 2d. હા, ત્રણ ક્રમિક પદ વાળો કેમ કરવાનો જુઓ ધ્યાન રાખો. જ્યારે ત્રણ ક્રમિક પદનો સરવાળો કે ને ત્યારે પેલું તમારે જે ફર્સ્ટ ટર્મ છે કે ને એ શું લેવાનું મેં કરાવેલું છે a માઇનસ ડી લેવાનું. સેકન્ડ ટર્મ એટલે કે બીજું પદ છે ને એ લેવાનું, અને ત્રીજું પદ જે છે એ કયું લેવાનું a પ્લસ ડી લેવાનું. આ યાદ રાખજો ને કે લોચા પડી જશે બરાબર. હા, કારણ કે જ્યારે ત્રણ ક્રમિક પદ કે ત્યારે આવી રીતના કરીએ તો આન્સર ઇઝી પડે એટલા માટે. હે અહીંયા ક્વેશ્ચનમાં કીધું લેવલ નથી કર્યું. ક્રમિક એટલે કોન્સિક્યુટિવ નંબર. હાલો તો પેલો નંબર જે છે a માઇનસ ડી, સેકન્ડ નંબર છે સેકન્ડ ટર્મ જે છે બીજું પદ આપણે a લેવાનું, અને ત્રીજું પદ આપણે શું લેવાનું છે a પ્લસ ડી લેવાનું. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો કીધો આપણને 48 કીધો, એટલે અહીંયા લખું છું a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 48. હું કાઉન્સ ખોલી નાખું a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 48. તો આ એક ડી માઇનસ આ ડી પ્લસ એટલે ધૂમ કરતા ઉડી ગયા હે ને. પછી a પ્લસ a એટલે 3 વખત થયા એટલે 3a ઇઝ ઇક્વલ ટુ 48 લેવાનું. 3 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર થાય. a ઇઝ ઇક્વલ ટુ 48 ભાગ્યા 3 16 તેરી 48 એટલે a ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું 100. આપણને શું કીધું ભાઈ ડી ગોતવાન છે, તો આપણે શું કહેવાય કે આપણને ખબર છે સમમાં કીધું કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો કીધો છે 252 બરાબર. તો એના ઉપર ડી ગોતેલી કીધું ને પહેલા અને છેલ્લા પદ. તો પહેલું પદ શું છે a માઇનસ ડી અને છેલ્લું પદ શું છે તો કે a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ કીધું 252. તો અહીંયા a 2 વખત થાય એટલે a સ્ક્વેર પ્લસ માઇનસ ડી 2 વખત થાય એટલે ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 252. a સ્ક્વેર એટલે આપણે કોનો વર્ગ કરશું તો કે 16 નો વર્ગ કરશું, માઇનસ ડી સ્ક્વેર એમનમ 252 એમનમ. હવે 16 નો વર્ગ કેટલો થાય 256. 252 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય. અહીંયા ડી સ્ક્વેર એમનમ 256 માંથી 252 જાય એટલે 4 વધે. આ ડી સ્ક્વેર છે આપણને ડી જોવે છે તેનું સ્ક્વેર રૂટ કાઢો તો 4 નું સ્ક્વેર રૂટ નીકળે 2 એટલે આન્સર આવશે a. હે ને હે નહીં ખાય એટલે તો આ કરી હાલ. એટલે જ્યારે તમને એમ કે ધ સમ ઓફ ધી થ્રી કોન્સિક્યુટિવ નંબર ઇઝ 48, આવું કે ત્રણ ક્રમિક પદનો સરવાળો 48 થાય તો તમારે પહેલું પદ જે છે a માઇનસ ડી લેવાનું, બીજું a લેવાનું, ત્રીજું a પ્લસ ડી લેવાનું. આપણે આ લાઈવ લેક્ચરની અંદર સમ કર્યો હતો, તમે ભૂલી ગયા છો. આ સમ આપણે સેકન્ડ ટાઈમ કરીએ. હાલો ઝડપથી એસપી કરાવો. અરે બાપુ 10 વાગે એસપી કરાવો, મોજ કરો યાર તમે. હા સાઈડમાં હાલો ભાઈ, સાઈડમાં જવાનું કીધું છે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા વિડીયો લાઇક કરી નાખે. લાઇકનો ટાર્ગેટ 200 છે અને સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ અલ્ટિમેટલી આપણે પહોંચવું છે 1 લાખ સુધી. તો તમે જેટલા નવા મિત્રો આવ્યા છે તેમને હું હાર્ટલી વિનંતી કરું છું કે એ લોકો સબસ્ક્રાઈબ કરી નાખે
અને વિડીયોને લાઇક કરી દે. ચલો બધાને આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હું થોડો આ બાજુ વયો જાઉં. 425 થઈ ગયા છે ભાઈ, 450 પહોંચવાનું છે, ફટાફટી કરજો જરા. ઓકે, 3 ગણું છું, 1 2 લખાઈ ગયું નહીં તો છેલ્લે લખી નાખજો, લેક્ચર પૂરો થાય પછી. હાલો એના પછી જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય, સામાન્ય તફાવત 5 એટલે કે આપણને આપ્યું છે d = 5 ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, બરાબર. તો a18 - a13 હમણાં જ આસમ પૂછાઈ ગયો હતો, આવો હતો, સેમ ટુ સેમ. કરો હાલો ફટાફટ જવાબ આપો. આનો તો આની જેવો હતો, ઝડપથી કરો. તો ભાઈ a18 - a13 અહીંયા a + 17d માઇનસ અહીંયા શું આવશે a + 12d, a + 17d એમનમ માઇનસ એમનમ અહીંયા -12d એમનમ a કટ 17 માંથી 12 જાય એટલે 5d, બરાબર ને. અને d આપણને કેટલો આપ્યો છે? 5 આપ્યો છે, તો કે 5 × 5 = 25, એટલે આન્સર કેટલો આવે? 25. ડન છે. ઓકે ચલો હવે આ કરો નેક્સ્ટ. આનું 111મું પદ ગોતવાનું છે, 111th ટર્મ. હાલો ઝડપથી કરો. હાલો જવાબ આવી ગયો ને? બસ બોલું કર. 13 14 પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ. હાલો ફટાફટ ઝડપથી. જે લોકો લાઈવની અંદર છે અને ગણિતમાં લોચા પડતા હોય એ પહેલાં 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર અને 5મું ચેપ્ટર ખાસ કરીને, બીજું ચેપ્ટર, આ 4 ચેપ્ટર થઈ જાય ને પછી જ લાઈવ લેક્ચર જોવા આવજો. બાકી લાઈવ લેક્ચર જોઈને હું મારા સ્વાર્થ માટે તમારો સમય નથી બગાડવા ઈચ્છતો. તમે લોકો પહેલાં 13 14 આંકડાશાસ્ત્ર, સંભાવના, સ્ટેટિસ્ટિક, પ્રોબેબિલિટી, સેકન્ડ ચેપ્ટર ને 5મું ચેપ્ટર, આ 4 ચેપ્ટર કરી લેજો કે જેથી કરીને લોચા લબાચા ન પડે હો ને. તો આનું ધ્યાન રાખજો બેટા. ઓકે, શિવમ કહે છે -20 આવે છે, મકવાણા કહે છે 20 આવે છે, વિજય સુથાર કહે છે C આવે છે. હાલો સર તમે કિંગ ઓફ મેથ છો, થેન્ક યુ કૃપા. હાલો આવી મને ખબર નહોતી હો. હાશે હાલો ડન છે. અજય એ અલી મહેંદી કહે છે સર IMP પ્રમેય કયો? પાયથા અલા સોરી થેલ્સનો થિયરમ, સમપ્રમાણતાનો પ્રમેય. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ શકશો. ઓકે ડન છે. ચલો હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમારે લોકોને જે છે 111મું પદ ગોતવાનું છે. તો પહેલું પદ આપણને આપ્યું છે -5, d ગોતવાનું -5/2 -5 a2 -7 કર્યું, બીજું કાંઈ નથી કર્યું. -5/2 એમનમ -+ +5 -5 એમનમ 5 × 2 = 10 એના છેદમાં 2, 10 માંથી 5 જાય 5 વધે એના છેદમાં 2 એમનમ. તો આ d મળી ગયો 5/2. હવે આપણને ગોતવાનું છે 111મું પદ. એનું સૂત્ર થાય a + 110d. એ આપણી આગળ -5 છે, 110 એમનમ, d આપણી આગળ છે 5/2, બરાબર. આ બેને કટ કરો તો અહીંયા થઈ જાય 55. અહીંયા માઇનસ એમનમ 55 50 55 25 વધી પડી 2 ને 25 ને 2 27 એટલે 275. એમાંથી 5 જાય એટલે 270. એવું તો કાં નથી. તારે 170 270 જ આવ્યું ને? એક મિનિટ હો. 111મું પદ આપણને જગતની માલિપા પૂછ્યું છે, એકવાર જોઈ લઈએ ધ્યાનથી. કદાચ ઓપ્શન ખોટા આપણા હોય એવું થાય. ઘડીક ઊભી રહે. 5/2 અઢી-અઢીનો જ ગેપ છે ભાઈ, એમાં કંઈ ફરક નથી. એ હા, આ મને એવું લાગે એકડો વધારે મુકાઈ ગયો છે. a11 = a + 10d. a બરાબર કેટલા? -5, 10 એમનમ, d બરાબર 5/2, 2 × 5 = 10. અહીંયા -5 એમનમ, 55 25 ને એમાંથી 5 જાય એટલે 20. હવે જો આવ સાચું. 111મું પદ નહોતું. 111મું પદ હોય તો 270, પણ જો 11 હોય તો 20, એટલે અહીંયા 11 જ હશે, કારણ કે ઓપ્શન આપણને એ રીતે આપ્યા છે, એના ઉપરથી ખબર પડી હે ને. હાલો ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. જો ભાઈ પાર્થભાઈ બી માણસ છે, આથી સાબિત થાય છે. એ માણસ છે ને, તો તું ઢોર રમતો તો એલા કેવો માણસ હતો. હાલો એના પછી આગળ 16મો સમ. 16/5 a અને 4 એ સમાંતર શ્રેણી હોય તો a = ડેશ. 3 કોન્ઝિક્યુટિવ ટર્મ્સ આપ્યા છે, 6/5 a and 4. તો આપણને a ફાઇન્ડ કરવાનું છે.
ચલો કરો ઝડપથી. આપણે ઓલરેડી આવો એક સમ કરી ગયા છીએ હે ને, થઈ ગયો આન્સર. તો કાં મારે મોઢું જોવે, ઠીક હજી ક્વેશ્ચન જોવે, જઈ લે જઈ નિરાતે જોઈ લે, પછી ખોટો ક્વેશ્ચન ભાગી ગયો હોય તો કાં જવું. હાલો હાલો, આસ્થા બેન આઈએમપી, બેન આ આઈએમપી જ કરી રહ્યા છે ને ઓલરેડી, એના ગણિતના આઈએમપીના વિડીયો અપલોડ થઈ રહ્યા છે, તો તમે જોઈ લો. ઓકે, ન કોઈ તમને રોકે, ઓકે ઓકે, એટલે હોય હું ફાઈન છે. આવી ગયા આન્સર, તો શું કરે વિચારે છો? હા એ ન દેખાય, એટલા લગી દેખાય જ નહીં. મોજ કર બકા, એ તો હા, એ તો અહીંયા પેન્ટેડની ઓલું પટ્ટી છે, મોજ કર બકા. હાલો ઓકે, ડન છે. ફટાફટ લોકો મને આન્સર આપે ભાઈ. નરેન્દ્ર સર, ઓકે ડન છે. સર નો સાઉન્ડ, હલો ચેક ચેક. ભાઈ મારો અવાજ આવે છે કે નહીં? ભાઈ આવે તો છે ભાઈ. એ ભાઈ જો તો મોબાઈલ ખોલીને અવાજ આવે છે મારો? ઓકે ચલો ઝડપથી. ગણિતમાં 53 લાવવા માટે શું કરવું? 4 ચેપ્ટર કરવા, બીજું 5મું 13 14 53 આવી જાય. હાલો ડન છે. આવે છે? હા કેવો હરખો આવે છે કે નથી આવતો? આમ તો સાચો આવે છે, પણ હા થોડો ઘોંઘાટે આવે છે ને. હા હાલો ફટાફટ, આનો શું જવાબ આવે છે? ઓકે તેજસ્વી કઈ છે? બી આવે છે. ઓકે ડીએસ કઈ છે? સી આવે છે. હિતેશ કઈ છે? સી આવે છે. આવડે હું પાસ થઈ જઈશ. યસ યોગેશ તું પાસ થઈ જઈશ. ઓકે માફિયા કઈ છે? હા, પણ શું હા ભાઈ? કૃપા, થેન્ક્સ સર. ઓકે ચલો રાતોડ કઈ છે? સી આવે છે. ડીએસ મકવાણા કઈ છે? સી આવે છે. હાલો ઝડપથી ઝડપથી ફટાફટ. આ બંનેની અંદર છે સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ બંનેનું આપણે કરીએ છીએ. હવે ડિયર સ્ટુડન્ટ ધ્યાન રાખો, એ ઇઝ ઇક્વલ ટુ આપણે કરીએ તો તમને બધાને ખબર હોવી જોઈએ કે એ ફાઇન કરવા માટે શું કરવાનું? તો ડી ઇઝ ઇક્વલ ટુ ડી મૂકવાનું, એનું સૂત્ર મૂકવાનું A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. A2 એટલે કે A માઇનસ 6/5 બરાબર A3. A3 એટલે 4 માઇનસ અહીંયા A2 આવે, અને A2 શું છે? તો કે A2 છે A, તો એ મૂકી દઈએ. હવે આ A માઇનસ છે, આ બાજુ લઈ આવો એટલે એ પ્લસ થઈ જાય, એટલે A પ્લસ A ઇઝ ઇક્વલ ટુ 4 એમનો, આ માઇનસ છે અને હું આમ લઈ આવું એટલે પ્લસ થઈ જાય, બરાબર ને? A પ્લસ A એટલે 2A ઇઝ ઇક્વલ ટુ 4 પંચાન 20 પ્લસ 6 કરો એટલે 26/5. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. A બરાબર 26/5, અહીંયા ગુણ્યા 2 13 દુ 26, એટલે એનો જવાબ આવે 13/5. તો ઓપ્શન સી આન્સર સાચો આવશે. જે નથી આવડ્યું એ બધા કરી નાખે, અને મને અફસોસની વાત છે કે તમને બધા ન આવડ્યું. હાલો હાલો 200 લાઇકનો ટાર્ગેટ છે ભાઈ, 125 થઈ ગઈ છે. નવા આવેલા લોકો લાઇક કરી નાખે, જૂનાને બાકી હોય એ કરી નાખે, અને બધાય લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે. જેટલા લોકો આવ્યા છે અગર એ બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય તો ગેરંટી છે કે આવતીકાલ સુધીમાં આપણે 10 લાખ પોગી જાય. એ સોરી 1 લાખ, 10 લાખ તો વધી જાય કા? 1 લાખ. હાલો હાલો ચેનલ સબસ્ક્રાઈબ કરો ફટાફટી. તમે યાર એટલું બધો સપોર્ટ આપો ને કે 10 લાખનું સપનું જોઈ જાય, પછી ભૂલાઈ જાય છે કે તમે બધા સબસ્ક્રાઈબ નથી કરતા, એમ નકર તો થઈ ગયા હોત. હાલો 17મું 21 42 63 84 નું ખાલી જગ્યા 210 છે, એટલે એનું પદ કેટલામું પદ 210 છે એ કહેવાનું છે. એટલે આ એ એન સમજવાનું આપણને, અને હવે જે છે એન ગોતવાનું. શું ગોતવાનું? એ એન. હાલો આ જ સમ 2 માર્ક્સમાં પૂછાય, ફટાફટ કરો ઝડપથી. ઓકે તો હવે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાશે. યસ બેટા, બધું સ્ટાન્ડર્ડ મેથ્સ માટે છે અને બેઝિક માટે છે, ચિંતા નક્કો કરો ભાઈ. ઓકે ઝડપથી ઝડપથી ઝડપથી. જતન કઈ છે? ડી આવે. વેરી ગુડ. હાલો બાપલિયા હાલો. શિવમ કઈ છે? 11 આવે. બી આવે. ઓકે ઓકે. મકવાણા ગૌતમ કઈ છે? બી આવે છે. કૃપા કઈ છે? હાય હાય કૃપાબેન, તમે બહુ લેટ આવ્યા. હવે છેલ્લી 15 મિનિટ જ લેક્ચર છે, આગળ પૂરો થાય છે ભાઈ. ઓકે મકવાણા કઈ છે? બી આવે છે. શિવમ કઈ છે? 11 આવે છે.
સતીશ કહે છે હાય સર. ઓકે, બી સી પી. હાલો જોઈએ, લેટ્સ સી. બી આન્સર સાચો. an બરાબર a પ્લસ n માઇનસ 1d આપણે કરવાનું છે ભાઈ. an મૂકવાનું છે 210, a બરાબર મૂકવાનું 21, n માઇનસ 1 એમનમ, અને d કેટલાનો ગેપ છે તો કે 21નો ગેપ છે એટલે 21 મૂકીએ. આ પ્લસ છે, આમ આવશે તો માઇનસ થશે. 210 માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 અને અહીંયા 21 એમનમ. 210 માંથી 21 જાય એટલે આપણે કેટલા વધશે? 190 માંથી 189, 189. 21 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 એમનમ. 21 9 એમનમ, માઇનસ 1 છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 10. એટલે જવાબ બી આવશે. હાલો આનો જવાબ લખો ફટાફટ. આ સમ આપણને 2 માર્ક્સમાં પૂછાય. જો સમાંતર શ્રેણીનું nમું પદ 6n માઇનસ 4 હોય તો તેનો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. ઝડપથી nમું પદ બરાબર. ઇફ ધ AP ઓફ n બરાબર is 6n માઇનસ 4 એટલે આપણે an ઇઝ ઇક્વલ ટુ એવું સમજવાનું 6n માઇનસ 4. તો આપણને સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ ફાઇન્ડ કરવાનું છે. કરો હાલો ઝડપથી. ઉર્વેશભાઈ કહે છે હાય. પછી ક્યારે લેક્ચર છે? આના પછી લેક્ચર જે છે એ અરાઉન્ડ તમારે લોકોને 12 વાગે હશે, હે ને? જો તમારા લોકોનો રિસ્પોન્સ હશે તો લેક્ચર લાવીશું. ફટાફટી ભાઈ જેટલા લોકો આવ્યા છે, 200 લાઇકનો ટાર્ગેટ છે. નવા લોકો લાઇક કરી નાખે. 137 થઈ ગઈ છે ઓલરેડી. 200 લાઇકનો ટાર્ગેટ, 200 લાઇકનો ટાર્ગેટ છે. ફટાફટી ઝડપથી. નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે. શું આન્સર નથી આવતો? હાય ટમ નથી આવતો આન્સર? કોઈને નથી આવતો? તમારે કોને આવે છે જોઈએ? ઓકે, જયદીપ કહે છે સી આવે છે. હા જયદીપ. પછી સર તમારો નંબર જોઈએ છે. મારો નંબર છે 92 92 93 93 વૈધા એટલા 94. બરાબર ને? હાલો પેન્ટ એટલે નંબર મળે, મારો ન મળે. ઓલો 99 290 ને ખાવું અમારે 94 એના જેવું છે. હાલો ઝડપથી ભાઈ. નવા લોકો આવેલા લાઈક કરે. 200 લાઈકનો ટાર્ગેટ છે. ચેનલ સબસ્ક્રાઇબ કરે. ઓકે. a1 ઇઝ ઇક્વલ ટુ 6. એની જગ્યાએ 1 માઇનસ 4 કરવાનું એટલે પ્રથમ પદ મળે 6 એકા 6, એમાંથી 4 જાય એટલે કેટલા આવે? 2. હવે a2 ગોતીએ. એની જગ્યાએ બેટા હવે 2 મૂકવાનું, બીજું કાંઈ નથી કરવાનું. 6 દુ 12 માઇનસ 4, 12 માંથી 4 જાય એટલે 8 વધે. a1 ને a2 મળી ગયું. હવે આપણી ફોર્મ્યુલા છે d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 એટલે a2 8 આવે માઇનસ 2, 8 માંથી 2 જાય એટલે 6, એટલે ઓપ્શન બી આન્સર આવે. હાલો હા, હું એની જગ્યાએ વેલ્યુ એમને એક સમ તો એવા કેટલા હોય? તું સમ લાવ ભાઈ. હાલો ઝડપથી ફટાફટ. ડન છે ભાઈ? લખાઈ ગયો બધાને? આગળ વધીએ. નથી આવડતો આન્સર, જે નથી આવડતો સ્ક્રીનશોટ પાડી લ્યો. 3 ગણું છું, 1 2 3 આગળ વ્યા જાય. હાલો હવે આનો આન્સર આપો. સમાંતર શ્રેણી -5 -2 -1 ના પ્રથમ 10 પદોનો સરવાળો ગોતો. હા, SN the sum of the first 10 term you have to find here. હાલો ઝડપથી. જેટલા ઇંગ્લિશ મીડિયમ વાળા છે, સમ ઓફ 10 ટર્મ તમારે ફાઇન્ડ કરવાનું છે. હાલો બકુડા વાલો ફટાફટી. સર 12 to 1 લેક્ચર છે. યસ, 12 થી 1 લેક્ચર હશે. 100% હશે. ઓકે. નવા લોકો આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઈક કરે. 145 લાઈક થઈ છે ભાઈ. 45 લાઈક બરાબર. બસે પોગવન છે, બસે. હાલો બાપા હાલો. અને જવાબ આપો બધાય. ઉવેશ કઈ છે? બી આવે છે. જય મોદી કઈ છે? 79. ઓકે, એટલે કે સી. હાલો ડન છે. મને તો એમ લખ્યું જઈ તે તારા માર્ક્સ લખે 80 માંથી 79 આવશે એમ. પછી ખબર પડી કે અહીંયા ઓપ્શન છે 79. હાલો સુજલ રબારી કઈ છે? ડી આવે. હાલો પછી આગળ બોલો. 56 જણા છો ભાઈ. 56 લોકો આન્સર આપે તો કોમેન્ટમાં ઢગલો થઈ જાય કે નહીં? જવાબ તો આપો મારા બાપ. હાલો ઉવેશ પરમાર બી કઈ છે? સુજલ ડી કઈ છે? જયદીપ ડી કઈ છે? મકવાણા એ કઈ છે? ઓકે. હાલો ગૌતમ એ કઈ છે? સર બોર્ડના સૂત્રનો કેટલા માર્ક્સ હોય
ભાઈ સૂત્ર આવડે તો દાખલો આવડે, એટલે કે સૂત્રના બધાય માર્ક્સ હોય. 3 માર્કના દાખલા તો 3 સૂત્રના, કારણ કે સૂત્ર જ ન આવડે તો દાખલા કેમ આવડે? બરાબર. હાલો, પણ 7મું ચેપ્ટર છે એમાં સૂત્રની જરૂર નથી, તો એમાં ચિંતા નહીં કરવા. હવે એ બાપા પડાય નહીં હો. એ બરાબર -5 છે, ડી બરાબર A2 A1 -2 -5 એમનામ ઓછે ઓછે વધતા 5 માંથી 2 જાય એટલે વધે કેટલા? ડન. બરાબર, ડન નહીં 3. તો હવે 10 પદનો સરવાળો કીધો, માઇનસ નહીં +3 આવે માસી. હાલો, હવે આપણે 10 પદનો સરવાળો ગોતવાનો છે, એટલે Sn = n/2 બ્રેકેટમાં 2a + n - 1d. એની જગ્યાએ મૂકો 10/2 કૌંસમાં 2 એમનામ a બરાબર કેટલા? તો કે -5 પ્લસ અહીંયા 10 - 1d કેટલા? તો કે 3. અહીંયા 2 પંચાન 10 એટલે અહીંયા પાંચડો, 5 દુ 10 પણ કેવા માઇનસ, વત્તા 10 માંથી 1 જાય એટલે 9, 9 તેરી 27. 27 માંથી પ્લસ માઇનસ માઇનસ એટલે 27 માંથી 10 જાય એટલે 17. અહીંયા 5 × 17 17 × 5 = 85 એટલે જવાબ આવશે એ. છેલ્લો ક્વેશ્ચન 200 લાઈક સુધી પહોંચવાનું છે. 150 થઈ ગઈ છે, 50 લાઈક બચી છે. ઝડપથી આનો આન્સર આપે ફટાફટ. શું આન્સર આવે? 5, 8, 11, 4 નું 10મું પદ શોધો. 10th ઓફ AP આપણે ફાઇન્ડ કરવાનું છે. 10મું પદ ગોતવાનું છે. એટલે 10મું પદ એટલે 10th ટર્મ એટલે એ 10 ગોતવાનું છે બેઝિકલી, બીજું કાંઈ કરવાનું નથી. હાલો, ગુજરાતીનું ગુજરાતી કરવું પડે તો પછી આ દાખલો ખોટો પડે, હે ને? તો એક્ઝામમાં ન આવડે. હાલો, એ 10 એવું ખબર ન કહેવાનું ન હોય. 10th ટર્મ એટલે ખબર જ પડી જવી જોઈએ. 10મું પદ એટલે એ 10. હાલો કરો. એ બકરી બોલે 2, શું આન્સર આવે? હે તો તેને લે ને કે તમારે જેવા 10 હલા તો સમ લે. આવા MCQ માં જ પૂછે ને. અમારે અહીંયા એક બાઈ બેઠેલા, સોરી ભાઈ બેઠા એમ કે છે, MCQ માં જ પૂછાય ને. લે એટલે દાંત કાઢમાં હોય એવું ક્યારેક બોલાઈ જાય. લે મસ્તી કરું છું ભાઈ, તો મોજમાં રે ભાઈ. હાલો, બી કઈ છે? ગનુ. જયેશ બી કઈ છે? ગૌતમ એ કઈ છે? અમરીન એ કઈ છે? સુજલ સી કઈ છે? જયદીપ બી કઈ છે? ઓકે, એ બી બધા લોકો કઈ છે? લેટ ગો. તમે એ કયો છો તો એ બરાબર 5. ડી નું સૂત્ર છે A2 - A1. 8 માંથી 5 જાય 3 વધે. એ 10 બરાબર સૂત્ર છે a + 9d. એ બરાબર 5 + 9 એમનમ, ડી બરાબર 3. 5 એમનમ, 9 તેરી 27. 27 ને 5 કરો એટલે કેટલા થાય? 32. એટલે જવાબ આવશે એ. કરવું છે આગળ? તો હવે MCQ ને બીજું કંઈક કરીએ. તો થોડુંક 2-5 ક્વેશ્ચન લઈ લઈએ. MCQ જ છે, આમાંથી તમને MCQ જ પૂછાતા લાગે છે. MCQ જ પૂછાઈશ ને? ઓકે, હાલો 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 હાલો. હવે આવડા કરી નાખીએ કે જે તમને એક વાક્યની અંદર પૂછાય એ કરીએ. એ પહેલાં તમે લોકો શું કહેવાય કે હજુ સુધી જો સમજવા માટે 11, 12 સાયન્સ કરવાનો ફોર્મ ન ભર્યું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. અને શું કહેવાય, અગર સ્કૂલ તમને જો બરાબર લાગે તો તમે એડમિશન લઈ શકો છો. જે સ્કૂલ તમારા મગજમાં હોય એની સાથે કમ્પેરિઝન કરી શકો છો. અને બહારગામથી આવીને જો સ્કૂલ વિઝિટ કરશો તો તમારો આવવા જવાનો ટ્રાવેલ એક્સપેન્સનું પણ અરેન્જમેન્ટ કરાવી દઈશ. કરવામાં જ પણ ફોર્મ ભરી લો. એ બાને ભાવનગર રખડાઈ જાય. હાલો આગળ જઈએ. n = 3 + 4n માટે પ્રથમ પદ કયું થશે? ફર્સ્ટ ટર્મ કયું થાય? તો આ ફટાફટ આપણે સમ કરવા મળીએ. n = 3 + 4n આપ્યું. પ્રથમ પદ કીધું એટલે n ની જગ્યાએ 1 મૂકવાનું. 3 એમનમ, 4 એમનમ ને અહીંયા 1 મૂકવાનું. 4 × 4 ને 3 7. તો આવો ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાય તો આવડવું જોઈએ. હું ફટાફટ લખું છું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an = a + n - 1d. બરાબર ને? એના પછી 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે નથી ભાઈ. કેમ? કારણ કે તફાવત સરખો નથી. તો ખાલી નથી એમ આપણે લખી નાખવાનું કે ભાઈ સમાંતર શ્રેણી નથી. સાહેબ ગણવાની જરૂર છે? નથી જરૂર. 1 માર્ક્સમાં કંઈ ગણવાનું ન હોય ભાઈ. હાલો, પ્રથમ n અયુગ્મ ઘન પૂર્ણાંકનો સરવાળા માટે સામાન્ય સૂત્ર શું થશે? હાલો, તો હવે અહીંયા જ્યારે યાદ રાખવાનું કે તમને ઓડ પોઝિટિવ ઇન્ટીજર્સ કે એટલે કે અયુગ્મ પૂર્ણાંક કે ત્યારે યાદ જ રાખી લેવાનું કે ભાઈ n² જવાબ આવે. સાહેબ કેમ જવાબ આવે? ગોખવાનું નહીં ગોખવાનું. n અયુગ્મ એટલે 1 3
5 ડોટ 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 આનો સરવાળો ગોતવાનો કે n લગી હે ને તો અંતિમ પદ શું થાય n થાય બરાબર કારણ કે એ તો ગાડી હાલતી જ રહે તો આપણે ફોર્મ્યુલા મૂકી દેવાનું Sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં a પ્લસ an બરાબર n ના છેદમાં 2 એમ પેલું પદ 1 છે વત્તા an કેવું થશે n થશે બરાબર ને ઉભા રહો પ્રથમ n અયુગ્મ ઘન પૂર્ણાંકનો સરવાળો માટે સામાન્ય સૂત્ર શું થાય અહીંયા n-1 લખીશ ને d લખીશ તો એક એક ઉડી જશે આ મોટું સૂત્ર મૂકવાનું છે ભાઈ કારણ કે અંતિમ પદ તો આપણી આગળ છે ને એટલે અહીંયા લખશું 2a પ્લસ n-1d અહીંયા જે છે 2m નો 1 મિનિટ હું કરી લઉં પછી તમને કરાવું ભાઈ d કેટલા આવશે 2 બરાબર n ના છેદમાં 2 એમ 2 એકા 2 પ્લસ 2 નો ગુણાકાર n સાથે 2n-2 હવે થઈ ગયું આ શું થઈ ગયું ભાઈ 2 ઉડી ગયા n/2 બ્રેકેટમાં ઇન્ટુ 2n n ઉડી ગયા n વધ્યા એટલે n સ્ક્વેર આવી ગયા ને હા ઓલું નાનું સૂત્ર મૂકશો તો નહીં આવે તો આપણને એમ કે અયુગ્મ ઘન પૂર્ણાંકનો સરવાળો કે ક્યારે આ યાદ જોવું જોઈએ n સ્ક્વેર જવાબ આવે અને 2 માર્ક્સનો પૂછાય તો રીત કરવાની 2 માર્ક્સનો પૂછાય તો રીત કરવાની બાકી ડાયરેક્ટ તમે n સ્ક્વેર જવાબ લખી નાખો તોય ચાલે એના પછી સમાંતર શ્રેણી √5 √20 √25 નો સામાન્ય તફાવત √5 એમનમ √20 છે તો કેમ થાય તો કે ભાઈ 4 5 ને 20 થાય અને √25 એટલે 50 25 થાય તો હવે √5 એમનમ 4 અહીંયા વર્ગમૂળમાં છે બહાર નીકળે એટલે એ 2 થઈ જાય 2 √5 અહીંયા 5 થઈ જાય d તો આપણે ગોતવા માટે બે પદ કાફી છે a2 માઇનસ a1 a2 એટલે 2 √5 √5 આની આગળ કાંઈ છે એટલે 1 2 માંથી 1 જાય એટલે ખાલી શું વધે √5 વધે એટલે જવાબ આવે √5 સાહેબ રીત કરવી પડે આમાં કરો તો સારું નહીંતર જવાબ કેમ આવશે હાલો આગળ a બરાબર 10 અને d બરાબર 10 તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ ગોતો બીજું પદ ગોતવાનું મારા બાપ સેકન્ડ ટર્મ ફાઇન્ડ કરવાનું a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b a પણ 10 અને d પણ 10 10 ને 10 20 થાય વાર્તા થઈ ગઈ પૂરી હા તમે જળવાઈ રહેજો આના સ્ક્રીનશોટ પછી હું છેલ્લે લેવાનો ટાઈમ આપીશ પણ પહેલાં આપણે 10 ક્વેશ્ચન કરી નાખીએ an બરાબર 6n વત્તા 11 નું પ્રથમ n પદનું સૂત્ર પ્રથમ n પદનું સૂત્ર પ્રથમ પદનું સૂત્ર પ્રથમ પદ એટલે શું કરવાનું an ઇઝ ઇક્વલ ટુ 6n પ્લસ 11 છે પ્રથમ પદ કીધું એટલે n ની જગ્યાએ 1 મૂકવાનું છે બીજું કાંઈ નથી કરવાનું અહીંયા 6 એમનામ 1 એમનામ વત્તા 11 એમનામ 6 એકા 6 વત્તા 11 11 ને 6 કેટલા થાય 17 જો ભાઈ જવાબ આવી ગયો હે ને તો એ સાવ ઇઝી સમાંતર શ્રેણી 3 6 9 માં 100મું પદ શોધો નાના બાવને ખબર પડે 100મું પદ કીધું એટલે જવાબ શું આવે a પ્લસ 99d હવે પ્રથમ પદ 3 છે 99 એમનામ d 3 3 નો ગેપ છે એટલે d બરાબર એ 3 બરાબર તો હવે 3 એમનામ આ બેનો ગુણાકાર કરીએ 9 તેરી 27 વધી પડી 2 9 તેરી 27 ના 2 29 એમાં તમે નાખો એટલે કેટલા થાય 300 297 માં 3 નાખો એટલે લ્યો ભાઈ પછી બે આંકડાની કેટલી સંખ્યાઓ 6 વડે વિભાજ્ય છે બે આંકડાની હાઉ મેની 2 ડિજિટ નંબર આર ડિવિઝિબલ બાય 6 તો હવે બે નંબર કીધા એટલે 6 18 ડોટ 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 છેલ્લો નંબર ગોતવાનો તો 12 ના ઘડિયામાં આવડવો જોઈએ બરાબર 6 નો ઘડિયો આવડવો જોઈએ તો કાંઈ નહીં ન આવડે તો 99 ભાગ્યા 6 કરી નાખું 6 એકા 6 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 9 છાયા છાયા 36 અહીંયા કેટલા વધ્યા 3 આ જે 3 વધ્યા છે 99 માંથી માઇનસ કરો એટલે વધે 96 તો બે આંકડાની 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી છેલ્લી તો કે 96 હવે તમારે કે પ્રથમ પદ 12 છે સામાન્ય તફાવત 6 છે અને અંતિમ પદ તમારી આગળ કેટલું છે તો કે 96 તમારે એ ગોતવાનું છે n તો હવે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1d અહીંયા 96 એમનમ a એટલે 12 વત્તા n-1 એમનમ d એટલે 6 12 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય 96 - 12 ઇઝ ઇક્વલ ટુ n-1 6 એમનમ 96 માંથી 12 જાય 6 માંથી 2 જાય એટલે 4 8 6 ગુણાકારમાંથી ભાગાકારમાં n-1 એમનમ હવે આપણે આ બેનો ડિવિઝન કરીએ તો ભાઈ 6 એકા 6 બરાબર ને 24 એટલે 6 ચોક 24 14 છક 84 બરાબર 14 એમનમ -1 છે આ બાજુ હોય તો પ્લસ થાય n ઇઝ ઇક્વલ ટુ 14 ને 15 જવાબ આવે વાર્તા પૂરી થઈ ગઈ આ મોટી રીતથી 2 માર્ક્સનું પૂછાય તો ટૂંકી રીત સિમ્પલ છે હવે તમારે સૌથી મોટી સંખ્યા છે 99 એને ભાગ્યા 6 કરો એટલે કેટલો જવાબ આવ્યો 16 જવાબ અહીંયા આવ્યો કે નહીં
હવે પેલી ખાલી એક 6 નો આવ્યો એટલે 16માંથી 1 માઇનસ કરો એટલે અહીંયા જ આવી ગયો 15, જવાબ સંપૂર્ણ થઈ ગયો. બરાબર. આ તો મોટી રીતે એટલા માટે કરાવી કે 2 માર્ક્સમાં પૂછાય તો લખવા થાય. પણ અગર તમને 1 માર્ક્સમાં પૂછાય તો આવી ગધેડા મજૂરી 2 માર્ક્સ હોય તો કરાય, બાકી 1 માર્ક્સમાં ન કરાય. તમને પેલી સંખ્યા 12 છે એ ખબર છે, છેલ્લી સંખ્યા 96 છે એ ખબર છે. 96 ભાગ્યા 6 કરવાના, 6 વડે વિભાજ્ય કીધું એટલે ડિવિઝિબલ બાય 6 કીધું એટલે જે આન્સર આવે એમાં એક અંકની એક જ છે, 6 ના ગયામાં આવતી હોય એવી એક સંખ્યા નથી આવી, 6 એકા 6 એટલે આ 16માંથી 1 માઇનસ કરો એટલે 15 જવાબ આવે. છેલ્લો ક્વેશ્ચન, જેનું nમું પદ 2n-3 હોય તો સમાંતર શ્રેણીનું 10મું પદ ગોતો. તો nમું પદ એટલે આપણને an 2n-3 આપ્યું છે, 10મું પદ ગોતવાનું કીધું છે. અહીંયા એમનમ 10 એમનમ -3 એમનમ 10 દુ 20 -3 એટલે જવાબ આવે 17. સમજાઈ ગયો પૂરો. Painted Painless Learning.